આ વિડીયોમાં તમે એક છોકરી જોઈ લો। આ છોકરીએ લવ મેરેજ કરવા માટે એટલી મોટી હદ પાર કરી નાખી જે હદનો કોઈ છેડો પણ ના હોય। જે આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આમ તો મિત્રો ગામડાની અંદર કે પછી શહેરની અંદર લવ મેરેજ થતા હોય છે, પરંતુ આ પ્રકારના લવ મેરેજ તમે ક્યારેય નહીં જોયા હોય। કારણ કે આ છોકરીએ તેમના પ્રેમી વિશે જે બોલ્યું છે ને એ જોઈને તમારી આંખો ફાટી જશે કે ખરેખર આવી છોકરીઓ પણ હોય છે। ખરેખર તમને આમનો પહેલો પૂરો વિડીયો બતાવું, પછી પ્રૂફ થશે કે ના તમે જે બોલી રહ્યા છો એ સાચું બોલી રહ્યા છો। તો એ નાનકડો વિડીયો જોઈ લો। તાર મમ્મી પપ્પા જોડે નહીં જવું કદી નહીં લે। તાર મા બાપે તને મોટી કરી એનું કોઈ નહીં લગ્ન કરવા તાર મમ્મી પપ્પા જોડે નહીં જવું તો ચોકણ જવું ખરેખર આમના માતા પિતા, આમના બહેન અને ભાઈ ખૂબ જ મનાવવાની કોશિશ કરે છે અને આમને ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે શું તને હવે ક્યારે તકલીફ પડશે તો તું અમારી પાસે નહીં આવીશ। કારણ કે મિત્રો આજે આ લોકો બધા તેને મનાવવા ગયા છે। તમને ખબર હશે કે કોઈ છોકરી ભાગી જાય તો એકવાર તેમને મનાવવામાં આવે છે, પાછી ઘરે લાવવામાં આવે છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ, દીકરીએ જે જવાબ આપ્યો ને એ જવાબ સાંભળીને તમારી આંખો ફાટી જશે। કારણ કે હાલમાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો ઘણા બધા સવાલ પૂછ્યા કે તને તકલીફ પડશે જીવનની અંદર તો તું પાછી અમારી જોડે નહીં આવીશ। કારણ કે આજે અમે તને આટલા બધા મનાવી રહ્યા છીએ, આટલી બધી કોશિશો કરી રહ્યા છીએ અને તું અમારી એક પણ વાત નથી સાંભળતી। ત્યારે મિત્રો વાત કરવામાં આવે ત્યારે આ છોકરીએ ચોખ્ખે ચોખ્ખી મનાઈ કરી દીધી કે હું એમને પ્રેમ કરું છું અને એમની સાથે જવા ઈચ્છું છું। મિત્રો આજકાલની દુનિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોતા હશો જે ઇમોશનલ હોય છે, સેડ હોય છે, પરંતુ એક મા બાપની ઇજ્જત ના રાખે। હાલમાં તમને ખબર છે ગઈકાલે કે પરમ દિવસે મધર્સ ડે હતો, એટલે કે માતાનો દિવસ હતો। એ દિવસે બધા લોકો, જેટલા પણ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ને એ બધા લોકોએ હેપી મધર્સ ડે લખ્યું, કોઈએ ઇમોશનલ રીલ બનાવી, કોઈએ પોતાની મમ્મી સાથે ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યો। હવે એ ભાઈ પણ હોઈ શકે છે અને બહેન પણ હોઈ શકે છે। હવે ઘણા એવા ભાઈઓ છે જે પોતાના જે માતા પિતા છે ને એ વૃદ્ધાશ્રમમાં છે અને પોતાની સ્ટોરી લગાવતા હોય આઈ લવ યુ મોમ ડેડ। અને ઘણી બધી એવી બહેનો હોય છે જે ખરેખર આવા સમયે આવી ચોઘડીએ મા બાપની ઇજ્જત ના રાખતી હોય અને પાછી સ્ટોરીની અંદર મૂકે માય લવ ઇઝ માય મોમ। ખરેખર શરમ આવવી જોઈએ આવી સ્ટોરી મૂકતા, અને ઘણા એવા દીકરાઓ હોય છે। હવે મિત્રો ખાસ કરીને મારી આ વાત તમને થોડી કડવી લાગી છે, થોડી ખરાબ લાગી છે કે બધા એક જેવા નથી હોતા, પરંતુ બધાની વાત નથી, કોઈક એવો હોય છે જે ખરેખર આ દુનિયાની અંદર તે ભગવાનને માને છે। સૌથી મોટા સમાચાર, પરંતુ ભગવાનને માને તો બરોબર તમે ક્યારે ભગવાન જોયા છે? નહીં ને। આપણા ભગવાન કોણ છે? આપણને જેમણે દુનિયા બતાવી, આપણને જેને પાળ પોષણ કર્યું, જિંદગીમાં આપણને આંખો ખોલી અને આ દુનિયા બતાવી એ જ આપણા ભગવાન છે। તો ખાસ કરીને મિત્રો આ દીકરીનો વિડીયો છે, આ હાલનો નથી, થોડા સમય પહેલાનો છે, તો તેની ખાસ નોંધ લેવી। આવનારા વિડીયોની અંદર મળીએ। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।